ચાલો એક એવી કારકિર્દીની વાત કરીએ જે ખાલી સ્થિરતા જ નથી આપતી પણ ગુજરાતની પ્રગતિના કેન્દ્રમાં રાખે છે. આજે આપણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC સાથેની એક જોરદાર તક વિશે જાણવાના છીએ. આ તક એક સુરક્ષિત અને સંતોષકારક ભવિષ્યની ચાવી બની શકે છે. આ પ્રતીક જે દેખાય છે એ માત્ર એક ટ્રાન્સપોર્ટ સેવાનું ચિહ્ન નથી. ના, એ વિશ્વાસ, ભરોસો અને ગુજરાતને સતત ગતિમાં રાખવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. એટલે કે GSRTC સાથે જોડાવું એટલે સેવાની એક મોટી વિરાસતનો ભાગ બનવું અને એક પ્રતિષ્ઠિત સરકારી સંસ્થા સાથે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવું. અને જ્યારે આપણે કહીએ કે જોરદાર તક, તો એનો અર્થ પણ કંઈક એવો જ છે. જુઓ, GSRTC ડ્રાઈવરની પોસ્ટ માટે 4000થી પણ વધુ જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે. આ આંકડો જ બતાવે છે કે આ ભરતી કેટલી મોટી છે અને હજારો લોકો માટે કેટલા દરવાજા ખુલી રહ્યા છે. તો 4000થી વધુ ખાલી જગ્યાઓ તો છે, પણ ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે GSRTC સાથેની કારકિર્દી ખરેખર શું છે. આ વાત ખાલી એક નોકરી મેળવવાની નથી, આ તો વિકાસ અને સેવાની એક અર્થપૂર્ણ સફર શરૂ કરવાની છે. જે લોકોએ 12મું ધોરણ પાસ કર્યું છે એમના માટે તો સરકારી ક્ષેત્રમાં પ્રવેશવાની આ એક સુવર્ણ તક છે. પણ વાત ખાલી નોકરીની સુરક્ષાની નથી. વાત છે કરિયરમાં આગળ વધવા માટેના એક સ્પષ્ટ રસ્તાની, જેના વિશે આપણે આગળ વધુ વિગતવાર વાત કરીશું. પણ હા, ડ્રાઇવિંગ સીટ પર બેસવાનું સપનું જોતા પહેલાં એક બહુ જ જરૂરી સ્ટેપ છે, એ ખાતરી કરવી કે લાયકાતના બધા માપદંડો પૂરા થાય છે. તો ચાલો આ સફર માટે કઈ કઈ શરતો જરૂરી છે એને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. ડ્રાઈવરની પોસ્ટ માટે જે જરૂરિયાતો છે એ એકદમ સીધી અને સ્પષ્ટ છે, અને એ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ઉંમર 25થી 34 વર્ષની વચ્ચે હોવી જોઈએ. શિક્ષણ 12મું પાસ અને સૌથી અગત્યનું, ભારે વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ તો હોવો જ જોઈએ. અને હા, ઉમેદવાર ભારતીય નાગરિક હોવા જોઈએ. GSRTC બધાને સમાન તક આપવા માંગે છે અને એ એમની વયમાં છૂટછાટની નીતિમાં સ્પષ્ટ દેખાય છે. મહિલાઓ અને અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં નોંધપાત્ર છૂટછાટ મળે છે, જેથી વધુને વધુ પ્રતિભાશાળી લોકો આ તકનો લાભ લઈ શકે. હવે કંડક્ટરની ભૂમિકાની વાત કરીએ તો એની જરૂરિયાતો થોડી અલગ છે. અહીંયા વય મર્યાદા 18થી 34 વર્ષની છે. 12મું પાસ તો ફરજિયાત છે જ, પણ સાથે સાથે માન્ય કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન પણ હોવું જરૂરી છે. આ બધું મુસાફરોની મુસાફરી સરળ અને સુરક્ષિત બનાવવા માટે જ છે. તો હવે આપણને ખબર છે કે કોણ અરજી કરી શકે છે, પણ હવે એ સવાલ થાય કે આ ભૂમિકાઓમાં ખરેખર કામ શું કરવાનું હોય છે. GSRTCના ડ્રાઈવર અને કંડક્ટરની રોજિંદી જવાબદારીઓ શું હોય છે? ચાલો એ જાણીએ. GSRTCનો ડ્રાઈવર ખાલી સ્ટેરિંગ વ્હીલ પાછળ બેઠેલો વ્યક્તિ નથી, એ તો બસનો કેપ્ટન છે. દરેક મુસાફરની સુરક્ષા અને આરામ એની જવાબદારી છે. આનો મતલબ ખાલી કુશળતાથી ગાડી ચલાવવી જ નહીં, પણ સમયસર પહોંચવું અને મુસાફરો સાથે સારો વ્યવહાર કરવો, એ બધું જ આવી ગયું. કંડક્ટરની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. એમના વગર બસનું સંચાલન બરાબર ચાલી જ ન શકે. ઇલેક્ટ્રોનિક મશીનથી ટિકિટ આપવાથી લઈને સ્ટોપ પર બસની નોંધણી કરાવવી, મુસાફરોને મદદ કરવી અને ટ્રાફિકમાં ડ્રાઈવરને મદદ કરવી, આ બધા જ કાનો કંડક્ટર કરે છે. એ મુસાફરીનો એક આધાર સ્તંભ છે. સારું, તો માની લો કે લાયકાત પણ છે અને જવાબદારીઓ માટે તૈયારી પણ છે, પણ આ પ્રતિષ્ઠિત નોકરી મળશે કેવી રીતે? ચાલો હવે પસંદગી પ્રક્રિયા અને એના પડકારો પર એક નજર નાખીએ. GSRTC ડ્રાઈવર બનવાનો રસ્તો 2 ભાગમાં વહેંચાયેલો છે. પહેલા, એક લિખિત પરીક્ષા પાસ કરવી પડશે, જેમાં જ્ઞાન અને યોગ્યતા ચકાસવામાં આવશે, અને એમાં પાસ થયા પછી પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ થશે, જ્યાં સ્ટીયરિંગ વ્હીલ પાછળની કુશળતાની અસલી પરીક્ષા લેવાશે. કંડક્ટરની લેખિત પરીક્ષા OMR પદ્ધતિથી લેવાશે, એટલે કે જેમાં જવાબપત્રક પર ગોળ કુંડાળા ભરવાના હોય છે. આ પરીક્ષા ઉમેદવારના જ્ઞાન અને કૌશલ્યને બધી જ રીતે ચકાસવા માટે બનાવવામાં આવી છે. તમે જુઓ, સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટરથી લઈને રોડ સેફટી અને ગુજરાતી વ્યાકરણ સુધી બધું જ આમાં આવી જાય છે. આ બધું એટલા માટે કે ફક્ત સૌથી યોગ્ય ઉમેદવારો જ આગળ વધી શકે. હવે આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. કંડક્ટરની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. એનો મતલબ શું? દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાઈ જશે. એટલે ક્યારેક અંદાજ લગાવીને ખોટો જવાબ આપવા કરતાં કોઈ પ્રશ્ન છોડી દેવો વધુ સારો નિર્ણય સાબિત થઈ શકે છે. ચાલો, તમે લાયકાત પૂરી કરી, જવાબદારીઓ સમજી લીધી અને પસંદગી પ્રક્રિયા માટે તૈયારી પણ કરી લીધી.
હવે એ વાત કરીએ જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે. આ બધી મહેનત પછી મળશે શું? એટલે કે પગાર, લાભો અને કરિયરમાં આગળ વધવાનો રસ્તો કેવો છે? ડ્રાઈવર અને કંડક્ટર બંને ભૂમિકાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ માટે દર મહિને ₹18,500 ફિક્સ પગાર મળશે. જીએસઆરટીસી સાથે કારકિર્દીની શરૂઆત કરવા માટે આ એક મજબૂત આર્થિક પાયો છે. જીએસઆરટીસી સાથેની કારકિર્દીનું સૌથી સારું પાસું એ છે કે અહીંયા આગળ વધવાનો રસ્તો એકદમ સ્પષ્ટ છે. એક ટ્રેની ડ્રાઈવર તરીકે શરૂઆત કરીને ડ્રાઈવર, સુપરવાઇઝર અને ફ્લીટ મેનેજર જેવી સિનિયર પોસ્ટ સુધી પહોંચી શકાય છે. એટલે કે અહીં શીખવાની અને આગળ વધવાની તકો હંમેશા રહેલી છે. અને શરૂઆતના 5 વર્ષ પૂરા થયા પછી કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલમાં મૂકવામાં આવે છે. અને એની સાથે બીજા ઘણા લાંબા ગાળાના લાભો પણ મળે છે, જેમ કે મોંઘવારી ભથ્થું, ઘર ભાડું ભથ્થું, મેડિકલ લાભો અને હેલ્થ કવરેજ. આ બધું મળીને એક સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવામાં મદદ કરે છે. તો છેલ્લે સવાલ એ નથી કે નોકરી જોઈએ છે કે નહીં. અસલી સવાલ એ છે કે શું કોઈ ગુજરાતને આગળ વધારવામાં, એને સતત ગતિમાં રાખવામાં પોતાનો ફાળો આપવા તૈયાર છે? શું સ્ટિયરિંગ વ્હીલ સંભાળીને ગુજરાતની પ્રગતિનો ભાગ બનવા માટે કોઈ તૈયાર છે? કારણ કે આ એક કારકિર્દી કરતાં પણ વધુ છે. આ તો પોતાના સમાજ અને રાજ્યની સેવા કરવાની એક તક છે.